નવું લાગે ફાઇનલી અત્યારે ફાઇનલી ઓકે રાણી જો એટલે ફાઇનલી સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જઈશું ને આપણે લોક ચાલુ કરી દીધો ને અત્યારે સહી આપણા કબૂતર પાસે ને આપણે રાણી જોવું નીચે બાંધી છે ઠાણીયામાં છે અને આપણે કબૂતરને અત્યારે સણ પાણી કરવા ચડીએ છીએ અને કેટલા કબૂતર છે એ કોમેન્ટ તમે કોઈ કર્યું નહોતું એટલે ચાલો આપણે પહેલાં તમને બતાવી દઉં કબૂતર કે કેટલાક છે આપણી પાસે. એટલે ચાલો કન્ટિન્યુ રહો અને જોવો આજનો બ્લોગ. ફાઇનલી કબૂતરનું કેસ જોવો કેટલું ભર્યું છે એ એક દી આપણે સાફ કરી નાખશું આજકાલમાં. અને જોવો આ પારેવી આપણે લાવ્યા હતા એ લગભગ તો દેખાડી હતી તમને. અને આ જોવો આ પકડ્યું હતું કાલે આવ્યું છે આપણી પાસે આ પારેવું. અને એક આ નર છે બ્લેક, ઓલી માદા છે લગભગ એ ઈંડા મેકા છે આ અંદર પેટીમાં છે ને એ આ એનો નર છે. એટલે બચ્ચા બતાવું તમને જોવો લગભગ ઈંડા મેકા હોય તો આ એક ઈંડું મેક્યું છે એ આ પારેવીનું છે. સેવો ઓછા બેસે છે કારણ કે અજાણું લાગે એટલે સેવો ઓછા બેસે. આ નરનું છે આ આખી જોડી છે આ નર અને આ માદી અને આ બેયની જોડી છે આખી. અને આ જો આ આપણે લાવ્યા. ફાઇનલી આપણે કબૂતરને સણ પાણી નાખી દીધી ને અત્યારે થઈ ગયો ડખો ચાલુ. આ બે હોય છે એ થોડાક દી નવું લાગે એટલે ડખો ચાલુ રહે પછી વાંધો નહીં આવે. એટલે આમાં જરીક પાણી વધારે નાખી દઈએ આપણે કારણ કે જરીક ઘટે છે એટલે નાખી દઈએ જરીક હજી. અને આ જવો બધા બેઠા છે અને ઓલો કબૂતર સણે છે. આપણે નવું લાવેલા હતા એ ધીમે ધીમે સણે જ પણ આ સણવા નથી દેતો રાનો અને એ નકર ઉડાડે છે જોવો તમે. હે બચ્ચો અને આને સણવા ઉતરવું છે ઓલો સણવા નહીં દી પાછો. આ જો સણવા મીના બે અને આ બે ત્યાં આગળ હેઠા ઉતરી જાય જો ઉતરે છે. ઓલો સણવા નહીં દે ને પારેવી આગળ એની ઉતરી જાય જો. એ ચાલો કન્ટિન્યુ રહો ને રાણીને આગળ સાફસૂફ કરવાનું એ પણ તમને બતાવું. ફાઇનલી હું આવી ગયો તો રાણીના ઠાણીયામાં ને રાણીને અત્યારે જો આ બધું સાફસૂફ કર્યું માંડ કર્યું એટલો કાઢ્યું બધો કચરો. હવે આ આગળ નાખ્યા હોય અને સામે જોવો કાઢ્યો બગાડે છે કેટલું જોવો. અને આ બધી લાજ ને કચરો ને એવું બધું છે. અને રાણીને અત્યારે જોવો પાલો નાખી દીધો આપણે અને બપોર પછી રસકો નાખી દેવું પાછું. અને આપણે પાલો નાખવા માંડ્યા ધીમે ધીમે કરતા શરૂ કરી દીધો પાછો. અને જુઓ તમે આ રીતના કોડી છે આપણે રાણી. અને હમણાં ગમાણ હરખી સણવી છે આડું પાટિયું માર્યું હમણાં સણી હતી તે તોડ નાખી હતી તે પાછું આડું પાટિયું માર્યું પણ એમાંય જુઓ તોડવા માંડી ધીમે ધીમે કરતા. અને હવે આપણે ગમાણ સારીથી કરી નાખશું. હવે જોઈએ છીએ આપણે હેની ગમેણ કરીએ. મારું સીધું વિચાર છે નકરું આ કોબું ભરી લેવાનું એટલે સાઈડમાં કોબું ભરી નાખીએ ને એટલે છે ને બધું તોડી શકે નહીં. એટલે એ રીતના કાંઈક વિચાર છે. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો ને જોવો આજનો બ્લોગ કેવોક લાગે એ કોમેન્ટ જરૂરથી કરજો. ચાલો ફાઇનલી બપોર પછીના વાગી ગયા છે 5 જેવું થઈ ગયું છે ને અત્યારે આપણે ઊભા છીએ રાણી પાસે. રાણીને કરીએ હવે સામાન ધીમે ધીમે કારણ કે આજે મારે રાઈડ કરવી છે થોડીક ઘણી કારણ કે મને બહુ મજા આવી તેથી હાલી બહુ સારી એટલે આજે હાંકવી છે પાછી. એટલે જોવું છે કેવી કાલે. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો ને જોવો આજનો બ્લોગ અને મજા આવે તો કોમેન્ટ કરી દેજો. અને સામાન જોવો બધો આવી ગયો છે. ફાઇનલી અત્યારે ધીમે ધીમે આરતી કરી દીધી સામાન માંડી. અત્યારે તો હું એકલો લઈને જાઉં છું કોઈ હારે છે નહીં એટલે કઈ વિડીયો કોઈ ઉતારવા વાળું છે નહીં. હે ઓડ હું ઘોડે ગઈ ધીમે ધીમે રહીશ. આ રીતના કાંક હાલે છે અત્યારે ડુગું રિટર્નમાં ફાટા મેક દઈ પાછી. આ થોડોક જ આટો મરવો વધારે આટો હાથ મરવો કાંઈ હેટ
હટ. આટો મરવી દો પછી તમને બતાવવું આવે પાછો કન્ટિન્યુ કરું બ્લોગ. એટલે ચાલો બનાવ્યો લાસ્ટ સુધી જોવો આજનો બ્લોગ. અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા આપણા લોકેશને. જ્યાં લઈને આવી હતી ત્યાં આવી ગઈ, પૂગી ગઈ ઘોડે. અને અટકન સટકન બધું કાઢી નાખ્યું. અને જો અત્યારે ઘોડે ઊભી છે. આપણે વધારે કનડવી નથી આજ કાંઈ. અને જો ઊભી છે એટલે તમને બતાવવું આગળ થોડીક લગામ બાંધીને તમને બતાવવું આખી ઘોડે. આપણે રાણી જો એકલી ઊભી. હાલે કેડે હાલે બેટા. જોયું ને તમે કેમ પાયા વહી આવી. કોઈ હારે નથી, જોઈ લો. કોઈ હારે નહીં, એકલો જ હું આવ્યો ખાલી. હાલે બેટા હાલો. અને જો કઈ રીતના વાય આવે. હાલે કેડે હાલે. એટલે આ રીતના જો આપણી ઘોડી છે કે જો વાય હાલી આવે. એટલે આને તમે મારો ને તો આ બગડે. બાકી તો જોવો અમને વાલ કરો ને એટલે એ આપણું જ થાય. એટલે જેમ બને ને એમ વાલ કરવું, વધારે મારવું નહીં જનાવરને. એટલે પહેલાં હું તે એવું બહુ કરતો, પણ સમજાય ત્યારથી હવાર. એટલે હવે કાંઈ ઘોડીને બતાવવાનું નહીં. હાલે કેડે બસ. આરો તો મારવો જ, પણ આરો તો મારવા ન દેવાય ને કાંઈ સામાન બગાડે. બસ એ રાણીને વેતી મેક દીધી. એક ફાટ ફાટા જવા દઈએ છે. હટ કોડે ફાઇનલી આપણે રાણીને લઈને આવી ગયા હતા. રાણીને આરોટો પણ ખોરાવી દીધો હતો અને રાણીને પછી બાંધી દીધી. એટલે ચાલો હવે આ બ્લોગ અહીં જઈને કદી આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી એક નવો બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો.